સેવન્થ ડે સ્કૂલનો હાઈકોર્ટે ઉધડો લીધો। સેવન્થ ડે સ્કૂલ બેદરકાર હોવાની કોર્ટે નોંધ લીધી। હાઈકોર્ટે કહ્યું સ્કૂલે પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી લીધું। શાળાના મેનેજમેન્ટે હાઈકોર્ટમાં રજૂઆત કરી। અમદાવાદની સ્કૂલમાં બોમ્બની ધમકી મળ્યા બાદ સુરત પોલીસ એક્શનમાં। પોલીસે હોટેલમાં ચેકિંગ હાથ ધર્યું। તમામ પોલીસ સ્ટેશને એલર્ટ જારી કરાયું। અમદાવાદમાં 16 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું તમામ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું। કેટલીક શાળામાં પરીક્ષાઓ ચાલી રહી હતી। અમદાવાદમાં બોપલની ડીપીએસ સ્કૂલનું તંત્ર ઊંઘતું ઝડપાયું। ધમકીભર્યા મેલ છતાં પોલીસને પણ સ્કૂલમાં પ્રવેશ ન આપ્યો। પોલીસ તંત્ર શાળાએ તપાસ માટે પહોંચ્યું હતું। અમદાવાદની સેન્ટ કબીર સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી। મેમનગર અને નવરંગપુરા સેન્ટ કબીર સ્કૂલમાં તપાસ પૂર્ણ। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી। અમદાવાદની સેન્ટ કબીર સ્કૂલની 3 બ્રાન્ચને મળી બોમ્બની ધમકી। સંચાલકોએ કહ્યું મેલ મળતા શાળામાં તમામ ખૂણે તપાસ કરાઈ હતી, કશું જ ન મળ્યું। ધમકી આપવાની આતંકીઓએ મોડેસ ઓપરેન્ડી બદલી। આતંકીઓ ફોનને બદલે ઈમેલથી ધમકી આપે છે। લોકેશન ટ્રેસ થવાના ભયથી ધમકીની પદ્ધતિ બદલાય। અમદાવાદમાં મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી મળ્યા બાદ તપાસ પૂર્ણ। પોલીસને તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ ન મળતા રાહતનો શ્વાસ લીધો। શાળાના બાળકોને છોડી દેવાયા। કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છૂટા ન કરવાની માંગને લઈ ધારાસભ્ય કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર। એક ગ્રામ સેવા નાણાં પંચના કોન્ટ્રાક્ટ કર્મચારી અંગે રજૂઆત। વિકાસ કમિશનરે 1 ફેબ્રુઆરીથી છૂટા કરવા કર્યો છે આદેશ। જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિમાં ઇટાલિયાની રજૂઆત। કોન્ટ્રાક્ટર અધિકારી સરકારના બોસ બનીને બેઠા છે। અધિકારીઓ વર્ષો સુધી નોટિસ રમે છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું ગ્રામ પંચાયતના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું। કપડવંજના ચિખલોડ ગામને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરતા ભાજપની 100 થી વધુ મહિલાઓનો વિરોધ। તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસમાં મહિલાઓએ રોષ ઠાલવ્યો। ગુજરાતમાં વાઘના રહેણાંક વિકસાવવા માટે વન અને પર્યાવરણ મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, ચર્ચા કરી। ગુજરાતમાં જેસોર રેન્જ અભયારણ્યના વિકાસ માટે ચર્ચા। ઊંઝા નાગરિક સહકારી બેંકમાં ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક। વાઇસ ચેરમેન તરીકે આશિષ પટેલ જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વિષ્ણુ પટેલની નિમણૂક। રીબડાના અમિત કૂટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહના જામીન મંજૂર। ગોંડલ કોર્ટે રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા। વડોદરાના અટલ બ્રિજ પર સિગ્નલ બંધ હોય તો વાહનો ઢાળ પર ઉભા રહેવા મજબૂર। પોતાની ભૂલ છુપાવવા કોઈ બોલવા માટે તૈયાર નથી। રોજના લાખો વાહનો રસ્તા પરથી પસાર થાય છે। સુરતના મોટા વરાછામાં કારે 2 બાઇક ચાલકને અડફેટે લીધા। કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ। ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી। અમરેલીમાં ચિતલ ખીચડિયા રેલવે ટ્રેક પર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ટ્રેન ઉથલાવવા ટ્રેક ઉપર પથ્થર અને ફેન્સિંગનો પોલ મુકાયો હતો।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર છબરડા વિવાદને લઈ શિક્ષણવિદ નિદત બારોટે નિવેદન આપતા કહ્યું, પરીક્ષા વિભાગે ધ્યાન રાખવાની જરૂર, સંકલન અને દેખરેખનો અભાવ, ગત વર્ષનું પેપર આપી દેવાયું. કચ્છના માંડવીમાં ગૌચર જમીન બચાવવા સ્થાનિકો મેદાને કઠડામાં એર સ્ટ્રીપ સામે ઝુંબેશ, મહિલાઓની પીએમ મોદીને પત્ર લખી રજૂઆત. અમરેલીના જાફરાબાદના સરોવડામાં સિંહના ધામા, શિકારની શોધમાં સિંહ ગામના બજારમાં પહોંચ્યા, વાછરડાને બચાવવા ગાય સિંહણ પાછળ દોડી. સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક યથાવત, કૂતરાના હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા. સિવિલમાં રોજના 100 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વસંત પંચમીને લઈ અરવલ્લીની ગિરિમાળાના પર્વતની પૂજા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી પીસી બરંડા પૂજામાં જોડાયા. દહેગામમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવનાર બાળક નીકળ્યો. 12 વર્ષના બાળકે ટોપી પહેરાવી હોવાનો પોલીસનો દાવો. બાળકે રમતમાં સરદારની ટોપી પહેરાવી હતી. વડોદરાની સમા અભિલાષા 4 રસ્તા પાસે જંગલી શિયાળ ઘૂસી ગયું. રહેણાંક વિસ્તારમાં શિયાળ દેખાતા અફરાતફરી મચી. વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ડેસરમાં 10 મહિલાઓ છાપરા પરથી નીચે પટકાઈ. ઈંટવાડ પાસે કપડાં સુકાવા છાપરા પર ચડેલી મહિલાઓ નીચે પટકાઈ. તમામને સારવાર માટે ખસેડાઈ. સુરતના ઉધનામાં આગ દુર્ઘટનામાં 2 લોકોના મોત. કારખાનામાં આગ લાગતા 5 લોકો દાઝ્યા. ખાનગી હોસ્પિટલમાં 2 કામદારોના સારવાર દરમિયાન મોત. સાવલીના ભાદરવા પોલીસ મથકમાં હત્યાના આરોપીએ આપઘાત કર્યો. 2 દિવસ અગાઉ યુપીથી ધરપકડ કરાયેલા આરોપી નિરાલા પ્રસાદે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સુરતમાં અકસ્માત કેસમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલની ધરપકડ. હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો. અકસ્માતમાં 2 બાઇક ચાલકને ઈજા પહોંચી. સુરતમાં લોકરક્ષક દળ 25,000ની લાંચ લેતા ઝડપાયો. મસાજ પાર્લર શરૂ કરવા માટે લોકરક્ષક ધીરુ ઠાકરિયાએ લાંચ માંગી હતી. એસીબીએ લોકરક્ષક જવાન અને વચેટિયા રોનક ત્રિવેદીને ઝડપી પાડ્યા. દાહોદના ગરબાડામાં પદ્મનાથ શિવ મંદિરમાં ચોરી થઈ. મંદિરમાં ચોરી પાછળના ભાગેથી પ્રવેશી તસ્કરોએ ચાંદીના આભૂષણોની ચોરીને અંજામ આપ્યો. વિંછિયામાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર સ્કૂલ વાન ચાલક આધેડની ધરપકડ. નરાધમે 5 વર્ષની બાળકી સાથે 2 વખત દુષ્કર્મ આચર્યું. 21 જાન્યુઆરીએ ફરિયાદ નોંધવામાં આવી હતી. છોટાઉદેપુરના ક્વાંટમાં બોગસ ડોક્ટર ઝડપાયો. બેખડિયામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા પશ્ચિમ બંગાળના અભિજીત સરકારને પોલીસે ઝડપી પાડ્યું. દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજકોટના જસદણમાં સ્પીડ બ્રેકરના વિવાદમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો. ગેબનશાહ સોસાયટીમાં પડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ. લોખંડની પાઇપથી યુવક પર હુમલો. અંતિમ કારોબારી દિવસે શેરબજારમાં મોટો કડાકો. ભારે ઘટાડાથી રોકાણકારોના ₹6 લાખ કરોડ ધોવાયા. 1 અઠવાડિયામાં ચોથી વખત મોટો ઘટાડો. અદાણી ગ્રીન એનર્જીના શેર્સ 14% તૂટ્યા. અદાણીના અન્ય શેર્સમાં 12% જેટલો ઘટાડો નોંધાયો. સેન્સેક્સમાં 770 પોઈન્ટનો ભારે કડાકો. એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં વધારો. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ₹8,000નો વધારો થયો. ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ ₹3,35,000.
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળતા જ ખેડૂતોને રાહત. હવામાને કમોસમી વરસાદની આગાહી કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર પણ હવે વધશે. રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થયો. 2 થી 3 દિવસ 3 ડિગ્રી તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર સીધી અસર.